સુરત માંડવી એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો। માંડવી એસટી બસ સ્ટેન્ડ અને ડેપોની આસપાસ મુસાફરોને સ્વચ્છ વાતાવરણ તથા સારી સુવિધા મળી રહે તે હેતુથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓ બસ સ્ટેન્ડ પરિસર તેમજ ડેપોની આસપાસ સફાઈ કરીને લોકોની સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ અટોદરિયા, નગર ભાજપ મહામંત્રી શાલીનભાઈ શાહ, એસટી ડેપો મેનેજર વિનયભાઈ ગામિત, પાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને એસટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિનયભાઈ ગામિત, ડેપો મેનેજર માંડવી, આજ રોજ માંડવી ડેપો ખાતે ગુજરાત સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન કેમ્પેન હેઠળ આજ રોજ વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું। સરકારશ્રીના અભિગમ મુજબ કે ભાઈ જાહેર પબ્લિકને સારામાં સારી સુવિધા મળે તે માટે બસ સ્ટેશન ચોખ્ખા રહે, બસો ચોખ્ખી રહે તે મુજબની કાર્યવાહી હાથ ધરવાની હોય, જેને અંતર્ગત આજ રોજ માંડવી ડેપો બસ સ્ટેશન ખાતે માંડવી નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ અને અન્ય કોર્પોરેટર મિત્રો જોડે બસ સ્ટેશનની સાફ સફાઈ હાથ ધરેલ હતી। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।